टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સાથે ડીવાયએસપીનો સંપર્ક સામે આવતા ચકચાર મચી ગઈ છે। અગાઉ ઝડપાયેલા આરોપીઓએ લીંબડી ડીવાયએસપી સંપર્કમાં હોવાનો દાવો કર્યો। આરોપીઓ પાસેથી મળેલા 3 મોબાઈલમાંથી પણ ચોંકાવનારી માહિતી સામે આવી છે। આરોપીઓના ફોનમાં પણ લીંબડી ડીવાયએસપીના નામથી નંબર મળી આવ્યો। ડીવાયએસપી વિશાલ રબારીએ ખનીજ માફિયાઓના સંપર્કમાં હોવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે। મોબાઈલમાંથી મળી આવેલો નંબર મારો નથી તેવું ડીવાયએસપી વિશાલ રબારીનું કહેવું છે। ત્યારે 2 મહિનાથી ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે। ખનીજ ચોરીમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં છે। પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે વધુ તપાસ હાથ ધરી છે। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સામે જે નિવેદનો લખાયા છે અને પાસવર્ડ લઈ અને એમની ચકાસણી કરતા એમાંથી ડીવાયએસપી લીંબડી લખેલ જે વાતચીત થયેલી છે અને સેવ ડીવાયએસપી લીંબડી તરીકે જે નંબર કરેલો છે એની અંદર આ ખનિજ વહન બાબતે છે ચર્ચા થયેલી છે। હવે એમાં કોણે વાત કરેલી છે, શું હકીકતો છે એની પણ તપાસ। અમારા સંવાદદાતા સાજિદ જોડાઈ ગયા છે। સાજિદ, જણાવશો કે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવું લાગે છે અને આ માફિયાઓ સાથે ડીવાયએસપીનો સંપર્ક સામે આવતા હવે ચકચાર મચી ગઈ છે। જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાની અંદર રોજ કરોડો રૂપિયાનો કોલસો છે, રેતી છે, ચોરી થાય છે અને અનેક ટ્રકો પસાર થાય છે, પરંતુ પોલીસ મુખ પ્રેક્ષક બનીને જોતી હોય છે। ત્યારે આજે કાલે જે પ્રાંત અધિકારી લીંબડી છે તેઓએ ચેકિંગ હાથ ધર્યું હતું। ચેકિંગ દરમિયાન જે મોબાઈલ હાથમાં આવ્યો હતો ને મોબાઈલની અંદર જે ડીવાયએસપી કરીને મોબાઈલમાં જે નંબર સેવ કરેલો હતો તે વ્યક્તિ છે તે વ્યક્તિએ એવું કહે છે કે આ ડમ્પરો જવા દો આપણા છે તેવો આક્ષેપ કર્યો હતો। પરંતુ જ્યારે લીંબડી ડીવાયએસપી નો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે લીંબડી ડીવાયએસપી આ બાબતે સ્પષ્ટ ઇનકાર કર્યો હતો કે આ મારો અવાજ નથી અને આ મારો મોબાઈલ નંબર નથી। પરંતુ આ જે ખનીજ માફિયાઓ છે તે ખનીજ માફિયાઓએ જ્યારે આ ડીવાયએસપીના નામથી નંબર સેવ કરી અને જે પ્રાંત અધિકારી છે તેમને બીવડાવવાની વાત કરી હતી। જો બીજી વાત કરવામાં આવે તો જે આ કાર ચાલક જે 2 આરોપીઓ પકડાયા છે તેઓ 2 મહિનાથી સતત રેકી કરતા હતા પ્રાંત અધિકારીની અને ક્યાં ક્યાં પ્રાંત અધિકારી રેડ પાડવા જાય છે તેની સંપૂર્ણ માહિતી ખનીજ માફિયાઓને આપતા હતા તેવું તેઓએ કબૂલાતનામામાં કબૂલ્યું છે લેખિતમાં। અને હાલ વાત કરવામાં આવે તો જે પ્રાંત અધિકારી છે તેઓએ હાલ ગૃહને આ બાબતે રિપોર્ટ પણ કરેલો છે અને રિપોર્ટ કરી અને હવે આગળ શું કાર્યવાહી થાય છે અને આ નંબર કોનો છે કે ડીવાયએસપી નો છે તે હવે ખુલાસો થશે। જી બિલકુલ સાજિદ, માહિતી બદલ આપનો આભાર।